નમસ્કાર. તારીખ 24/1/2026ના રોજ આદિવાસી વિકાસ પ્રગતિ મહામંડળ આંબિયા સંચાલિત શાંતાબા નાનુભાઈ વીડિયા આશ્રમશાળા ઉમરવાવ દૂર તાલુકો ડોલવણ મુકામે શ્રીમતી રેખાબેન જસમતભાઈ વીડિયા કોમ્યુનિટી હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત આશ્રમશાળા પરિવાર દ્વારા પધારેલ માનવંતા મહેમાનોને કુમકુમ તિલક અક્ષત ફૂલથી વધાવી ઢોલ નગારાના તાલથી કરવામાં આવ્યું. આ પ્રસંગે દાતા પરિવાર શ્રી જસમતભાઈ વીડિયા, તેમના ધર્મપત્ની રેખાબેન, પુત્ર દેવાંગભાઈ, તેમના ધર્મપત્ની તેમજ બાળકો ઉપસ્થિત રહી વીડિયા પરિવારે ત્રીજી પેઢીને દાનની પ્રેરણા આપી. પ્રસંગોચિત પ્રવચનમાં દાતા શ્રી જસમતભાઈ વીડિયાએ અભાવગ્રસ્ત વિસ્તારમાં સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય, વિદ્યાર્થીઓ સારી રીતે ભણે અને દેશના વિકાસમાં સહભાગી બને એવો અનુરોધ વ્યક્ત કર્યો અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું. આ પ્રસંગે માનવતાની મહેક સેવા સંસ્થાના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મોરડિયાએ ખોટા ખર્ચ બંધ કરી વ્યસનોથી દૂર રહી એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા આહ્વાન કર્યું. આ પ્રસંગે માનવતાની મહેક સેવા સંસ્થા સુરત તરફથી પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મોરડિયા, શ્રીમતી લાભુબેન મોરડિયા, ભૂપતભાઈ સવાણી, શ્રી હર્ષાબેન ઝાંઝલ, ગાયક કલાકાર શ્રી મહેશભાઈ ખેની વગેરે ઉપસ્થિત રહ્યા. દાતા પરિવાર દ્વારા દરેક વિદ્યાર્થીને એક સુંદર કાંડા ઘડિયાળની ભેટ આપવામાં આવી. કાર્યક્રમના અંતે શાળાના પ્રિન્સિપાલ શ્રી અજયભાઈએ દીનુકાકા ચૌધરી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી વતી આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આપણને જસમતભાઈ અને આખું કુટુંબ આપે છે તો એમને આપણે તાળીઓથી વધાવીએ. અને એમને વચન આપવાનું છે કે જ્યારે તૈયાર થાય હોલ અને એમાં પ્રાર્થનાથી માંડીને દરેક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ખૂબ સારી રીતે કરીએ. જસમતભાઈના લીધે આ વર્ષે આપણી દીકરીઓ સરસ રીતે ઝોન કક્ષાએ સાહેબ આપણો 3જો નંબર આવ્યો ગરબામાં શાળાનો, ખૂબ સારું કહેવાય. અને આ વર્ષે તાપી જિલ્લામાં આપણી શાળાનો 2જો નંબર આવ્યો. 26મે એવોર્ડ આપવાનો છે. રિપોર્ટ મહેશ ખેની, શ્રી રંગ ઓર્કેસ્ટ્રા.